મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડિયા એપીએમસીના ખેડૂતો પાસે સોયાબીનની ખરીદી કરવાની જગ્યાએ 12 મિલમાંથી લાવી ટેકાના ભાવે વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં અરવલ્લીમાં એક મિલમાંથી 180 જેટલા કટ્ટા સોયાબીન લાવી ટેકાના ભાવે વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. તો સરકારના ટેકાનો ભાવ 978 તો બજાર ભાવ 800 જેટલો હોવાથી સત્તાધીશો દ્વારા સરકાર સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જ્યારે સોયાબીનના 180 કટ્ટા ઉપરાંત 800 કટ્ટા અન્ય એપીએમસીમાંથી મળી આવ્યા છે. તો કટ્ટા સીલ પેક કરી ટેકાના ભાવે વેચી દેવા ટ્રકમાં મૂકવામાં આવ્યા હતા. તો ખાનપુર તાલુકાના લીંબડિયા એપીએમસીમાંથી મોટા પ્રમાણમાં સોયાબીન મળી આવ્યું હતું. તો અંદાજિત આઈસરમાં 170 કટ્ટા સહિત એપીએમસીમાંથી અન્ય 700થી ઉપરાંત સોયાબીનના કટ્ટા મળી આવ્યા હતા. તો મહીસાગર જિલ્લામાં આટલું ઉત્પાદન ના થયું હોવા છતાં પણ બહારથી સોયાબીન લાવવામાં આવ્યું છે. તો મોટા પ્રમાણમાં સોયાબીન એપીએમસી સત્તાધીશો દ્વારા અન્ય ટ્રકમાં ભરવામાં આવી રહ્યું છે. તો મોટા પ્રમાણમાં એપીએમસીમાં સોયાબીનના કટ્ટા પેક કરી ટ્રકમાં ભરવામાં આવી રહ્યા હતા. તો આખરે મોટું કૌભાંડ એપીએમસીના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે સોયાબીન કૌભાંડ મામલે સ્થાનિક મામલતદાર એપીએમસી ખાતે પહોંચ્યા હતા. તો મામલતદાર દ્વારા ડ્રાઈવરના જવાબ લઈ કોને એપીએમસીમાં સોયાબીન મંગાવ્યું હતું તે તપાસ હાથ ધરી છે. તો આ અગાઉ પણ એપીએમસીમાં ચણાનો જથ્થો બહારથી લાવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. તો આ મામલે ચેરમેન અને ખેડૂત સાથે કાર્યવાહી દરમિયાન ઘર્ષણ સર્જાયું હતું. તો આ દરમિયાન બીભત્સ અપશબ્દો ચેરમેન સહિત ખેડૂતોએ એકબીજાને બોલતા કેમેરામાં કેદ થવા પામ્યા હતા. સંદીપ દેવાસરી સાથે CN21 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.